વાલિયા પંથકમાં વરસેલ ભારે વરસાદને પગલે સિલોડી ગામ બેટમાં ફેરવાતા લોકોના ઘરોમાં પાણી ભરાતા 50 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે વાલિયા પંથકમાં ગતરોજ બપોરે 2 કલાકથી સાંજના 4 કલાક સુધીમાં ખાબકેલ સાંબેલાધાર વરસાદના કારણે સિલોડી ગામ બેટમાં ફેરવાયું હતું। ગામમાંથી પસાર થતા કોતરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોમાં નાસભાગ મચી જવા પામી હતી। પૂર જેવી સ્થિતિમાં લોકોને પોતાની ઘર વખરી પણ બચાવવાનો સમય મળ્યો નથી। ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિના કારણે ઘરોમાં નુકસાન પણ થયું હતું। જ્યારે એક મકાનમાં ભૂવો પડી ગયો હતો, ત્યારે ગતરોજ સાંજના અરસામાં લોકોને સ્થળાંતર કરાવાયું હતું। આજ રોજ અતિ ભારે વરસાદ આવવાથી સિલોડી ગામે લગભગ અંદાજિત 10 થી 15 મકાનો ધરાશાયી થયા છે। ગરીબ આદિવાસીઓ જે બિચારા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે એવા લોકોના ઘરો પડી ગયા અને ઘર વખરી સામાન તમામ બધો તણાઈ ગયો છે। તો તંત્રથી મારી અપીલ છે કે આ લોકોને પોતાના મકાન મળે અને ઘર વખરી સામાન પોતાનું અનાજ પાણી એમને મળે એવી આશા છે। એટલે અમે જાણ કરી છે તંત્રને અને પ્રમુખ સાહેબની પણ જાણ કરી છે તાલુકા પંચાયતના। એમના આદેશથી હું આવીને આ લોકોને જોયું છે આજે, તો ઘણું બધું નુકસાન થયું છે। તો મને તંત્રથી આશા છે ડિઝાસ્ટર વિભાગથી કે આ લોકોને પોતાના મકાન અને ઘર વખરી સામાન મળે એવી આશા છે। કોઈને વાગ્યું છે એવું ખરું? જાનહાનિ કોઈની નથી, કોઈને ઇન્જરી નથી થઈ, પણ ઘણા બધા ઘરોને નુકસાન થયું છે ને બધાનું લગભગ અનાજ પાણી બધાનું ધોવાઈ ગયું છે ને પોતાના ડોક્યુમેન્ટો હતા એ પણ ઘણા બધાના જ લગભગ તણાઈ ગયા છે। હું વસાવા જાનુબેન વિષ્ણુભાઈ વસાવા, સિલોડી ગામના રહેવાસી, વસાવા મંજુલાબેન અભયસિંહભાઈની પુત્રી। અમારા ઘરમાં વરસાદ પડતા આટલું બધું પાણી વધારે ભરાઈ જતા અમે પાણી કાઢતા સામાન અડધો આમ મૂકીએ કે તેમ મૂકીએ એમ સમજ ના પડતા પાણી કાઢવા જતા અડધી દિવાલ તૂટી પડતા દાદીને બચાવીએ કે પછી અમે સામાન આમ તેમ લઈ જઈએ, ખબર ના પડતા આટલું બધું નુકસાન થયું। તો અમે એટલી આશા રાખીએ કે અમારું ઘર બની જાય અને અમને સરકાર તરફથી સહાય મળે। અને અનાજ પાણી એવું કશું નહીં, ડોક્યુમેન્ટ અને બધું ભીનાઈ ગયું। શું આશા રાખો સરકાર પાસે? અમે સરકાર તરફથી એટલી આશા રાખીએ કે અમને અમારું બસ જીવનની જરૂરિયાત આમ નુકસાન થયું એ મળી જાય।